1 ઓગસ્ટે જે જજમેન્ટ જે આપ્યું અને એ જજમેન્ટ SC/ST સમાજની અંદર ભેદભાવવાળું તથા ST/ST સમાજને વિભાજન કરનારું જજમેન્ટ હતું અને એ જજમેન્ટને નિરસ્ત કરવા માટે અમે માનનીય વડાપ્રધાન અને માનનીય રાષ્ટ્રપતિશ્રીને અમે એ વાત કહેવા માગીએ છીએ બહુજન સમાજ પાર્ટી દ્વારા કે તમે જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એને એક્ટ ના બનાવતા અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને નિરસ્ત કરવા માટે બહુજન સમાજ પાર્ટીને આણંદ જિલ્લાએ આવેદનપત્ર આપવા માટે આવે છે. માનનીય સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ SC/STમાં ક્રિમિલિયરનું એક પ્રાવધાન દાખલ કર્યું છે, જેના કારણે સમાજમાં જે ક્રિમિલિયર વર્ગ તૈયાર થયો છે તેને અધિકાર નહીં મળે અને જેને જે લાભ નહીં લઈ શકવાના એ લોકોને લાભ આપી શકશે નહીં, એટલે સમાજમાં ભેદભાવ થાય અને અલ્ટિમેટલી અનામત નાબૂ થાય તેવી સરકારની પ્રતિક્રિયા છે. એટલે તેના વિરોધમાં અમે આજે બહુજન સમાજ પાર્ટીના બધા કાર્યકરો ભેગા થઈને માનનીય રાષ્ટ્રપતિ મહામુહિમને આવેદનપત્ર આપવામાં આવે છે કે આ જજમેન્ટને નિરસ્ત કરવા અમને નવી અનુસૂચિમાં દાખલ કરે તો આ જજમેન્ટ નિરસ્ત થઈ જાય અને અમારા લાભ કાયમ ચાલુ રહે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં પણ ક્રિમિલિયર લાગુ નથી કરતા અને અમારી સમાજમાં જે છૂવાછૂત જાતિ આધારિત હોય અમને જાતિ આધારિત પ્રતાડિત કરવામાં છે. બાબા સાહેબને આજે પણ 156 દેશોમાં ભણાવવામાં જ્યારે ભારતમાં ભણાવવામાં આવતા નથી. બાબા સાહેબ ખુદ વડાપ્રધાનને લાયક હોવા છતાં એમને વડાપ્રધાન કયા હેતુથી નથી બનાયા એ સરકાર વિચારતા નથી. એના બુદ્ધિવાદી લોકો, મનુવાદી લોકો અમને પછાત રાખવા માંગે છે અને અમારી પાછળની જે આવનારી પેઢી જે મનુવાદ લાગુ કરવા માંગે છે તેના વિરોધમાં અમે આજે ભેગા થયા છે અને બહુજન ભારતીય સંવિધાનનું સન્માન થવું જોઈએ તો જ ભારત દેશ આગળ વધશે. નહીં તો આવનારા સમયમાં જો આપણો સમાજ પણ જો ગુમરાહ થઈ જશે તો આપણા પગમાં પેઢીઓ બાંધવા તૈયાર રહેજો, કારણ કે આપણે સમૂહમાં રહેવું પડે, સંગઠનમાં રહેવું પડે અને આપણી તાકાત પર ઉભા રહેવું પડશે. પૂછવા માંગુ છું કે આજે આખા ભારતની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા બહુ વિશાળ પાયામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આણંદ જિલ્લામાં પણ સારો એવો પબ્લિક પ્રવૃત્તિનું આંદોલન થયું છે. શું તમને લાગે છે કે આ સુપ્રીમ કોર્ટની આ જે સરકાર રહી એ તમારી વાતને માન્ય રાખી અને એમનો જે ફેસલો છે, ચુકાદો છે એ વાપસ લેશે? હવે જનતા પર સબક જઈશું અને જનતાને બતાવીશું તો જનતા રાજ આવશે, કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદો ભલે હોય પરંતુ બંધારણની 9મી અનુસૂચિઓ અનામતનો પ્રથા ઉમેરવામાં આવે તો તેને કોઈ પણ સરકાર બદલી નહીં શકે, કોર્ટ પણ નહીં બદલી શકે એવું મારું માનવું છે.